સમાચારો તરફ નજર કરીએ તો સૌથી પહેલા સમાચાર વલસાડથી, જ્યાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે। બળાત્કાર અને હત્યા કેસના આરોપીની અટકાયત કરાઈ છે। વાપી રેલવે સ્ટેશન પરથી આ આરોપી પકડાયો છે। 10 દિવસની મહેનત બાદ પોલીસને આ મોટી સફળતા મળી છે। વાપી રેલવે સ્ટેશન પરથી આરોપી પકડાયો છે, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। જે પોક્સો અને બળાત્કારના કેસમાં ફરાર હતો। 10 દિવસથી પોલીસ જે છે તે તજવીજ કરી રહી હતી। હાલ 10 દિવસના અંતે પોલીસને આ આરોપી જે છે તે મળી આવ્યો છે અને પોલીસે તેને ઝડપી પાડ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જાવેદ ખાન જોડાઈ ચૂક્યા છે। જાવેદ, શું છે સમગ્ર મામલો? જી 14 નવેમ્બરે જે પ્રકારે પાડીના મોતીવાડા ખાતે કોલેજિયન યુવતી સાથે પહેલા દુષ્કર્મ અને ત્યારબાદ તેને હત્યા કરી અવાવરૂ જગ્યામાં ફેંકી જવાની ઘટના સામે આવી હતી। જે કેસમાં 10 દિવસ પછી વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે। વલસાડ જિલ્લા પોલીસ અને વલસાડ રેલવે પોલીસનું જોઈન્ટ ઓપરેશનમાં આરોપી જે છે વાપી રેલવે સ્ટેશનથી ઝડપાયો છે, જેની પૂછપરછ હાલ વાપી ખાતે ચાલી રહી છે। વલસાડ જિલ્લા પોલીસ અને રેન્જ આઈજી તેમજ ડીએસપી સહિતના અધિકારીઓ 10 દિવસથી આ કેસમાં તપાસ કર્યા હતા। અલગ અલગ 10 થી વધુ ટીમો તપાસ કરી રહી હતી। વલસાડ સહિત રાજ્યમાં અને તેમજ રાજ્ય બહાર મહારાષ્ટ્રમાં પણ મુંબઈ ખાતે પણ આ આરોપીને પકડવા માટે જે છે એ તપાસ હાથ ધરાઈ હતી। ટીમો મોકલવામાં આવી હતી અને તમામ પ્રકારની જે તપાસ છે એ તપાસ છેલ્લા લેવલ સુધી પોલીસે કરી અને આખરે પોલીસને 10 દિવસની મહેનતની સફળતા મળી છે અને પોલીસે હવે હથકારો લીધો છે। હાલ આરોપીની વાપી ખાતે પૂછપરછ કરાઈ રહી છે। અનેક રહસ્યો ખુલી શકે છે, અનેક ખુલાસાઓ થઈ શકે છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। આગળ વાત કરવી છે અમદાવાદ સ્થિત ખ્યાતિ હોસ્પિટલની, કે જેના મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખ્યાતિ હોસ્પિટલના ફરાર આરોપી મામલે આ ખુલાસો થયો છે। મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા થઈ ગયો છે ફરાર। કાર્તિક પટેલ ન્યૂઝીલેન્ડમાં છુપાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે હોસ્પિટલના કેમ્પ કરનાર ડોક્ટર મહેશ્વરી અને ડોક્ટર વાઘેલાની કલાકો સુધી પૂછપરછ ચાલી। ફરાર તમામ આરોપીના લાસ્ટ લોકેશન અલગ અલગ સામે આવ્યા। ચિરાગ રાજપૂતનું છેલ્લું લોકેશન રાજસ્થાનના જેસલમેરનું આવ્યું। મિલિંદ પટેલનું છેલ્લું લોકેશન વૈષ્ણવ દેવી સર્કલ પાસે આવ્યું, જ્યારે રાજશ્રી કોઠારીનું છેલ્લું લોકેશન તેના ઘરે એટલે કે અમદાવાદનું આવ્યું। તો ડોક્ટર સંજયનું છેલ્લું લોકેશન તેના વતન રાજકોટ પાસે આવ્યું છે। તો વાત કરીએ રાહુલ જૈનની, તો તેનું લોકેશન મધ્યપ્રદેશ બોર્ડર પાસે આવ્યું છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તમામના લોકેશનના આધારે વધુ તપાસ હાથ ધરી છે। તો ભરૂચના સાયખા જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો છે। સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીમાં જનરેટરમાં બ્લાસ્ટ થયા હોવાની ઘટના સામે આવી। બ્લાસ્ટ બાદ કંપનીમાં લાગેલી આગ કાબૂમાં લેવામાં આવી, જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। ગુજરાત યુનિવર્સિટી ખાતે ટોરેન્ટ ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશનના નેજા હેઠળ અભિવ્યક્તિ ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની 6ઠ્ઠી આવૃત્તિ ચાલી રહી છે, જેમાં પ્રાયોગિક નાટ્ય સાથે સમકાલીન લોક અને ફ્યુઝન સંગીતનો સંગમ જોવા મોટી સંખ્યામાં અમદાવાદીઓ અને કલા રસિકો ઉમટ્યા હતા। આ કાર્યક્રમમાં યુવાનોથી લઈને વૃદ્ધો સુધી તમામ દર્શકોને મોહિત થઈ રહ્યા છે। અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરવી અને તેમને સમર્થન આપવું તથા તમામ શૈલીના કલાકારોને પોતાની કલા રજૂ કરવા માટે યોગ્ય મંચ પૂરો પાડવાનો છે। તો મહેસાણામાં પણ બળાત્કારનો આરોપી ઝડપાયો છે। આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। મહેસાણાની એલસીબીની ટીમે આરોપીને ઊંઝાથી પકડી પાડ્યો છે। આરોપીએ રાજસ્થાનના ચોટનમાં પોક્સો કેસમાં ફરાર હતો। મહેસાણા પોલીસે હાલ રાજસ્થાન પોલીસને આ બાબતે જાણ કરી છે। તો અમદાવાદના સાણંદના મોડાસર ગામમાં હત્યાનો બનાવ બન્યો છે। રાવળવાસમાં રિક્ષા અથડાતા બબાલ થઈ હતી। બબાલમાં જીલુભાઈ રાવળ પર જીવલેણ હુમલો કરાયો હતો। મહિલા સહિત 7 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। એક સગીર, એક મહિલા સહિત કુલ 7 લોકોની અટકાયત કરાઈ છે। ચાંગોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો મહેસાણાના ખેરાલુમાં ચોરોનો આતંક જોવા મળ્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરી શિયાળાની શરૂઆતમાં ચોરો સક્રિય થયા છે। વિસામો સોસાયટીના મકાનમાં ચોરી કરવામાં આવી। વગવાડી ગામે 3 દુકાનના તાળા પણ તૂટ્યા છે, જેને લઈ અને હાલ
આસપાસના પંથકમાં ચોરીના બનાવને લઈ અને લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. અમારી માંગ એવી છે કે ભાઈ પોલીસનો બંદોબસ્ત રાતે પેટ્રોલિંગની વધારવાની જરૂરિયાત છે અને હોમગાર્ડની ભરતીની જરૂરિયાત અમારા ગામને જણાય છે, જેથી વારંવાર આવી ચોરીઓ અગાઉ પણ થયેલી છે. કેબલ પણ ગામના ચોરાયેલા છે. ખેડૂતોના પ્રશ્ન પણ આગળના હલ થયા નથી. એમાં પણ પોલીસ બેદરકાર છે અને આજની તારીખમાં પણ અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ અમારા ગામની અંદર હોમગાર્ડની જરૂરિયાત હોવાથી હોમગાર્ડની જરૂરિયાત પૂરી કરવી. આ તો માંગમાં તો એક વાત અલગ છે, પણ આ તો પોલીસને ચેલેન્જ કરી છે ચોરોએ. અમે આટલા બધા સીસીટીવી કેમેરા હોવા છતાં પણ અમે ચોરી કરી શકીએ છીએ. તો અમારી માંગ એવી છે કે જો પોલીસને ચોર ચેલેન્જ કરતા હોય તો પોલીસ અમને પકડીને કેમ આ લોકોને પકડતી નહીં? વારંવાર આ રીતે થાય એ યોગ્ય નથી એમ. તો અમારી માંગ એવી છે કે પોલીસ તાત્કાલિક ચોરોને પકડી અને પોલીસ હવાલે કરે અને અમને અમારા ગામના દુકાનદારોને ન્યાય આપે. તો મોરબીમાં છરીના ઘા ઝીકી અને એક યુવકની હત્યા કરી દેવામાં આવી. હરિપર નજીક સિરામિક ફેક્ટરીમાં યુવકની હત્યા કરાઈ. અજાણ્યા શખ્સે યુવકની છરીના ઘા ઝીકી અને હત્યા કરી. આઇકોલેક્સ સિરામિક ફેક્ટરીમાં કામ કરતા યુવકની હત્યા કરવામાં આવી છે, જ્યારે મોરબી પોલીસે હત્યારાને ઝડપી પાડવા માટે હાલ ચક્રો ગતિમાન કર્યા છે. તો મહીસાગરમાં બીએલઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. મતદાર સુધારણા કાર્યક્રમમાં બીએલઓ જ ગેરહાજર રહ્યા. લુણાવાડામાં યોજાયો હતો આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં બીએલઓ જ ગેરહાજર રહેતા ફરિયાદો ઉઠી છે. જાગૃત નાગરિકે બીએલઓનો વિડીયો વાયરલ કર્યો. વિડીયોમાં બીએલઓ અંગત કામમાં વ્યસ્ત જોવા મળ્યા. ગેરહાજર રહેલા બીએલઓ સામે કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે, ત્યારે મામલતદાર પ્રાંત અધિકારીનો બીએલઓને ખુલાસો આપવા માટે આદેશ કરાયો છે. તો વડોદરામાં સતત છઠ્ઠા દિવસે ડિમોલિશનની કામગીરી જોવા મળી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા. સરદાર એસ્ટેટ 4 રસ્તાથી મહાવીર હોલ પાસે કામગીરી જોવા મળી. રોડ અને ફૂટપાથ પર આવેલા હંગામી દબાણો દૂર કરાયા, ત્યારે કોર્પોરેશનની કામગીરીથી દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પશુપાલનનો વ્યવસાય મોટા પાયે ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં નવતર પ્રયોગના ભાગરૂપે પુંગનુર ગાય લાવીને તેનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. વિશ્વમાં પ્રજાતિની ગાયોના અસ્તિત્વ પર જોખમ તોડાઈ રહ્યું છે, ત્યારે ચલાલા ખાતે સ્થિત ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા પુંગનુર ગાયના જોડાને લાવીને તેનું જતન કરીને આ જાતિની ગાયોની સંખ્યામાં વધારો થાય તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ નાના કદની ગાયના દર્શન કરવા માટે લોકો આવી રહ્યા છે. આંધ્રપ્રદેશથી લાવવામાં આવી છે. એની કિંમત 15 લાખ રૂપિયા છે, પણ આપણી સંસ્થાને જોઈ અને એણે આપણને 6 લાખ રૂપિયામાં આપી છે. અહીંયા એની પૂજા થાય, સરસ એના વાછરું આવે એ આપણે બીજાને આપવાના અને એક અહીંયા સરસ મજાનું એક કેન્દ્ર બનાવી રહ્યા છીએ. બધા પશુ પક્ષીની પણ સારવાર કરવાની અને બધાને ફ્રીમાં આપવાના. આ સંસ્થા અનેક પ્રવૃત્તિઓ કરે છે, સમૂહ લગ્ન, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ. એમાં એક આ મોરપીંછનો ઉમેરો થયો છે. આ વર્ષોથી ગાયત્રી મંદિરે આવીએ છીએ, દર્શન કરીએ છીએ ને દાદા સારી એવી 2 ગાયો લઈ આવ્યા. અમને એમ થયું કે દર્શન કરીએ, પૂજા કરીએ ને અહીં સારામાં સારી ગૌશાળા છે, ત્યાં પણ અત્યંત સગવડતા છે. તેનું દૂધ, ઘી, છાશ પણ બધા ગરીબ માણસોને વેચી અને સેવાકીય પ્રવૃત્તિ સારી કરે છે. તો સુરત મનપાની 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત કરાયું. કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે આ ખાતમુહૂર્ત કરાયું છે. સ્માર્ટ ક્લાસ અને હાઈસ્કૂલમાં કોમ્પ્યુટર લેબ હશે, ત્યારે કાર્યક્રમમાં મેયર, MLA, કોર્પોરેટરો હાજર રહ્યા. વિવિધ ઝોનમાં 45.20 કરોડના ખર્ચે 19 શાળા બનશે. આ શાળાઓની અંદર સ્માર્ટ ક્લાસ હશે. જેટલી હાઈસ્કૂલો છે ત્યાં તમામ જગ્યાએ કમ્પ્યુટર લેબ સંપૂર્ણપણે પૂર્ણ વિકસિત થઈ ચૂકી છે. દરેક સ્માર્ટ ક્લાસ સાથે અદ્યતન શાળાઓનું નિર્માણ થાય એ બાબતમાં ગુજરાત સરકાર નવી દિશા તરફ જઈ રહી છે. કુલ
16,000 રૂમ 1.5-2 વર્ષની અંદર આપણે પૂર્ણ કરીશું. માત્ર શાળા નહીં પરંતુ હવે શિક્ષકોની ઘટ છે એ પણ ટૂંક સમયમાં 2 થી 4 મહિનાની અંદર 24,700 શિક્ષકોની ભરતી પણ થઈ ચૂકી છે. તો પૂર્વ કચ્છના પોલીસ મથકોના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન શનિવારે બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયાએ ગાંધીધામ એસપી કચેરીએ લોક સંવાદ કાર્યક્રમ કર્યો હતો, જેમાં ટ્રાફિક, ઈ સિગારેટ જેવા નશીલા પદાર્થોના રવાડે ચડી રહેલું યુવા ધન વગેરે બાબતે સવાલો કરી રોક લગાવવા માંગ કરી હતી. જેના જવાબમાં બોર્ડર રેન્જ આઈજીપીએ એક મહિનાની અંદર શાળા કોલેજો પાસે પાન, બીડી, સિગારેટનું પણ વેચાણ બંધ કરાવશે તેવી ખાતરી આપી હતી. ઉપરાંત સવારે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરેડ થતા મોકડ્રીલ અને પોલીસ દરબાર તથા પોલીસ ચેકપોસ્ટ પર આતંકવાદી હુમલા બાદ પોલીસે નિષ્ફળ બનાવવા માટે મોકડ્રીલ યોજી હતી. કાર્યક્રમમાં જુદા જુદા વિસ્તારમાં થયેલી મંદિર ચોરી 34 ગુનાઓના આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા રાજસ્થાન જેને. એટલે કોઈ પણ ગુનો બને કચ્છની પોલીસ એકદમ એક્ટિવ રીતે કામ કરીને ગુનાનો તાત્કાલિક ઉકેલ લાવે છે. તે વખતે આજે પોલીસ અધિકારીઓને પણ સન્માન કરવામાં આવ્યું. અમદાવાદ મનપાની પરીક્ષામાં હોબાળો જોવા મળ્યો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં છબરડાને લઈને હોબાળો થયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા. પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ આવતા હોબાળો સર્જાયો. સરખેજની કુવેસ પ્રાથમિક શાળામાં ઉમેદવારોનો હોબાળો જોવા મળ્યો. કુલ 718 જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા યોજાઈ, જ્યારે હોબાળાને લઈ પરીક્ષા હજુ સુધી શરૂ જ ન થઈ. પરીક્ષામાં સંકલનનો અભાવ હોવાનો વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહનો આક્ષેપ છે. ત્યારે પરીક્ષા રદ કરવાની ઉમેદવારોની માંગ ઉઠી છે. અમદાવાદ મનપાની પરીક્ષામાં હોબાળો જોવા મળ્યો છે, જ્યારે જુનિયર ક્લાર્કની આ પરીક્ષા હતી જેમાં છબરડાને લઈને હોબાળો જોવા મળ્યો છે. મને લાગી રહ્યું છે કે યુનિવર્સિટી છે ક્યાંક ને ક્યાંક લીપાપોતી કરી રહી છે. લીપાપોતીમાં પોતાની જે ચોરી છે છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ઉપર આક્ષેપ કરી રહી છે. વિદ્યાર્થીઓને એવું કહી રહી છે કે ભાઈ ઉશ્કેરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયા. અરે સાહેબ, આ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ છે, બધી જ રીતે સક્ષમ છે, તમામ પ્રકારની શૈક્ષણિક પરીક્ષાઓ પાસ કરતા હોય છે અને તમે એને ઉશ્કેરી ન શકો. એટલે ક્યાંક ને ક્યાંક જે OSD અત્યારે જે નિવેદન આપી રહ્યા છે તો મને એની વિવેક બુદ્ધિ ઉપર શંકા ઉપજાવી રહી છે. કારણ કે એની વિવેક બુદ્ધિ ઉપર શંકા એટલા માટે ઉપજાવે છે કારણ કે એવું કહી રહ્યા છે કે ભાઈ વિદ્યાર્થીઓનો વાંક હતો. અરે વાંક આ યુનિવર્સિટીનો હતો, જેને પેપરની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં વાંક હતો. પેપરની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ યોગ્ય રીતે ન થઈ એટલા માટે જે વિદ્યાર્થીઓનું જે પેપર ખરેખર મળવું જોઈએ એની જગ્યાએ એને અલગ OMR મળી હતી અને અલગ OMR મળવાને કારણે આજે એક વિદ્યાર્થીનું પેપર બીજો વિદ્યાર્થી ફિલઅપ કરતો તો કઈ રીતે ચલાવી શકાય? અને લગભગ 700 જેટલા ઉમેદવારોની સાથે અન્યાય થયો છે. કહીએ છીએ કે અઠવાડિયાનો તમને સમય આપી રહ્યા છે, નહીતર આવનાર દિવસોની અંદર અઠવાડિયામાં જો આનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આજ ગુજરાત યુનિવર્સિટીના પરાંગણમાં હજારો વિદ્યાર્થીઓ સાથે અમે ધરણા પ્રદર્શન અને આંદોલન કરીશું. AMC ક્લાર્કની પરીક્ષા હતી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં સૌથી મોટી ભૂલ સામે આવી છે. આપણે સીધા ઉમેદવારો સાથે વાત કરીશું. બેન, કઈ પ્રકારની ભૂલ, કઈ પ્રકારની બબાલ? અમે સવારે 11 વાગે હાજર થઈ ગયા હતા. 11:30 અમને એન્ટ્રી આપી. કોઈ માણસે ચેક બી નથી કર્યા, પોલીસ બી નહોતી. અંદર 12 વાગે અમે બેઠા, એના પછી ડાયરેક્ટ અમને સહી કરાવી દીધી. 12:30 અમે રિક્વેસ્ટ કરી તો એમનું પેપર નથી આપ્યા. 1:45 પેપર આપ્યા તો આ નંબર અમારો બેઠક ક્રમાંક અલગ અને જે આ આન્સર શીટ છે એ આન્સર શીટનો નંબર અલગ. 1:30 વાગે અમે હોબાળો કર્યો, એના પછી અમને બહાર આવવા દીધા ત્યારે પેપર નીચે બહાર ફરતું હતું. પેપરમાં અને આન્સર કીમાં નંબર બંને અલગ બંને અલગ અલગ. આન્સર કીમાં બી અલગ ને પેપરમાં બી અલગ. બેન, કઈ પ્રકારની વ્યવસ્થાઓ સવારે હતી, શું માંગ છે? માંગ એવું છે કે પેપર હવે રદ જ કરવામાં આવે, કેમ કે અમારા લોકો જોડે પેપર નહોતું ત્યારે ઉપર 2 બ્લોકમાં પેપર ચાલતું હતું અને પછી ત્યાંથી પેપર લઈને આવ્યા તો અમને બધાએ તો સોલ્વ કરી નાખ્યું પેપર. તો હવે પેપર આપવાનો કોઈ મતલબ જ નથી. એટલે પેપર તમને મળ્યું એના પહેલા અન્ય વિદ્યાર્થીઓને મળ્યું? અમને મળ્યું એના પહેલા ઉપર 2 બ્લોકમાં પેપર ચાલતું હતું ને એ લોકોએ ટીક બી કરી નાખ્યા હતા અમુક OMR અને પછી ત્યાંથી નીચે લઈને આવ્યા તો લોકોએ પેપર સોલ્વ કરી નાખ્યું. કચ્છથી આ જે ઉમેદવારો છે તેમનું કહેવું છે કે આન્સર કીમાં અને OMR શીટની અંદર બંનેમાં જે બેઠક નંબર છે તે અલગ અલગ હતું ને તેને લઈને ખૂબ જ મોટું લોસ જે છે તે આ ઉમેદવારોને જઈ રહ્યો છે. સાથે જ લગભગ 1.25 લાખ જેટલા ઉમેદવારો હતા. બાકીના સેન્ટરોમાં શાંતિપૂર્વક પરીક્ષા લેવાઈ છે, પરંતુ આ સેન્ટરમાં ગરબડ થવાના લીધે તમામ પ્રકારની પરીક્ષાઓ રદ થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન મુકેશ પરીખ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. AMCની પરીક્ષામાં છબરડા મુદ્દે આ મોટા સમાચાર છે. વિવાદ મુદ્દે ગુજરાત યુનિવર્સિટીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે. GUPECએ કહ્યું છે કે પરીક્ષા રદ નહીં થાય કે પુનઃ નહીં લેવાય. અમુક તત્વોની ઉશ્કેરણીથી પરીક્ષા નથી આપી.
GUPECના નેજા હેઠળ આ પરીક્ષા લેવાઈ હતી. ગણતરીના લોકોના વિરોધથી અન્યોને અન્યાય નહીં કરાય. ત્યારે ધર્મેન્દ્ર ચાવડાનું પણ નિવેદન સામે આવ્યું. તેવું કહ્યું કે એક્ઝામિનેશન કમિટીનો જે નિર્ણય છે. આ પરીક્ષામાં ટોટલ 1,10,800 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. 313 કેન્દ્રો હતા. એમાંથી માત્ર એક કેન્દ્રમાં 312 કેન્દ્રોમાં પરીક્ષા રાબેતા મુજબ સરળતાથી કોઈ પણ વિના વિઘ્ને લેવાઈ ગઈ છે. પરીક્ષાના પેપરમાં, પરીક્ષાના જવાબોમાં કોઈ પણ જાતની ક્લેશ કે વિસંગતતા જોવા મળેલ નથી. માત્ર ને માત્ર એક સ્થળ ઉપર, એકાદ કેન્દ્ર ઉપર ઉમેદવારો, 2-4 ઉમેદવારોએ એવો પ્રશ્ન કર્યો કે OMRનો નંબર અને ક્વેશ્ચન બુકલેટ નંબર અને અમારો રોલ નંબર કંઈક અલગ દેખાય છે. પણ એવા અલગ દેખાવાને કારણે કોઈ ઉમેદવારને પોતાના પરિણામમાં કોઈ જાતનો ફેર પડતો નથી હોતો. વિદ્યાર્થીઓને OMR જે આપવામાં આવ્યું હોય, ક્વેશ્ચન પેપર જે આપવામાં આવ્યું હોય, એની સાથે જે વિદ્યાર્થી પોતાનો રોલ નંબર લખે છે એ મુજબ જ એનું પરિણામ તૈયાર થતું હોય છે. પરીક્ષા ફરીવાર લેવામાં નહીં આવે એનું કારણ માત્ર એટલું છે કે પરીક્ષાના પેપરમાં કે OMRમાં કોઈ ક્ષતિ, ભૂલ કે ચોરી થઈ હોય કે એવો કોઈ બનાવ બન્યો નથી.